જય શ્રી કૃષ્ણ બેનો, આજે આપણે બનાવશું વઘારેલી ખીચડી। તેના માટે આપણે ડુંગળી, ટમેટાં, બટેટાનું ઝીણું સુધારી લેવાનું। પછી તેલ મૂકી અને અડધી ચમચી આપણે રાઈ નાખવાની। રાઈ નાખ્યા પછી આપણે અડધી ચમચી જેટલી હિંગ નાખવાની। આ જો નાખી પછી આપણે ડુંગળી, ટમેટાં, બટેટાનું જે ઝીણું સુધાર્યું હતું તે વઘારમાં નાખી દેવાનું। પછી આપણે માંડવીના દાણા નાખવાના। પછી અડધી ચમચી જેટલું હળદર નાખવાની, અડધી ચમચી જેટલું ધાણા જીરું અને 1 ચમચી ચટણી એટલે કે લાલ મરચું। પછી આપણે 1.5 પેકેટ મેગી મસાલો। આ 4 વ્યક્તિ માટે આપણે બનાવેલી ખીચડી છે કે 4 જણા આપણે ટેસ્ટી ખાઈ શકીએ। એના માટે મેં વાટકા મુજબ કહું તો 3 વાટકા નાના નાના આપણે આવે ને પ્યાલી, 3 પ્યાલી ને 1 અડધી એટલે 3.5 મુઠ્ઠી આપણે ખીચડી લીધી છે। શુદ્ધ ભાષામાં કહું ને તો 3.5 મુઠ્ઠી મેં ખીચડી લીધી છે। એમાં 2 ટમેટાં નાખ્યા છે, 1 બટેટું નાખ્યું છે અને 1 નાની એવી ડુંગળી। અને ખીચડીમાં આપણે સાયલામાં જે ખીચડી આપણે લઈ હતી ધોઈને એ જ સાયલાના માપથી આપણે 1.5 સાયલીઓ આપણે પાણી ઉમેરવાનું છે। આ 1 સાયલીઓ ઉમેર્યું, હવે અડધું જોજો, આ અડધું છે। જે નવા હોય, જેને આવડતું ન હોય કે ભાઈ કઈ રીતે ખીચડી બનાવી, સારી નથી બનતી, અને ઘણા લોકો એવું કરે છે પહેલાં બાફે ને પછી વઘારે ને, એથી આપણે તમે આ રીતે બનાવશો ને બહુ મજા આવશે। સ્વાદ પ્રમાણે મીઠું નાખજો, 3 સીટી થવા દેવાની। ત્રણ સીટી થઈ ગઈ, આ થઈ ગઈ આપણી ખીચડી કમ્પ્લીટ તૈયાર। જો તમને આ મારી ખીચડી બનાવવાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।